નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ આજના મુખ્ય સમાચાર કે આજના પેન્શન સમાચારમાં 65+ ઉંમરના રાજ્ય સરકારના પેન્શનો માટે સરકારે કરી અત્યારે જ મોટી જાહેરાત। કયા પેન્શનને મળશે આ લાભ જાણો। જો તમે રાજ્ય સરકારના પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો અતિ મહત્ત્વનો કહી શકાય મિત્રો। તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો। સૌપ્રથમ વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું, અવશ્ય જોઈન થઈ જજો મિત્રો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ મહત્ત્વની અપડેટ મિત્રો। તો તમને કહ્યું ને 65+ ઉંમરના રાજ્યના જે પેન્શનધારક છે તેના માટે આજના મહત્ત્વના સમાચાર મિત્રો। જૂની પેન્શન ગુડ ન્યૂઝ। જૂની પેન્શન યોજના છે મિત્રો। સરકારી કર્મચારી માટે એક મોટા સારા સમાચાર આવે છે, જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી। છેલ્લે સરકાર જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવા અંગે તેની સ્થિતિ સ્પષ્ટ કરી છે। તાજેતરમાં જારી કરેલા નોટિફિકેશન મુજબ આ યોજના અમુક ચોક્કસ તારીખથી અસરકારક ગણવામાં આવશે, જે લાખો કર્મચારીને રાહત આપશે। કર્મચારીના સંગઠનના આ મુદ્દે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા અને હવે તેમની માગણીઓની ગંભીરતાથી સંભળાવવામાં આવી છે। સરકાર આ પગલાંથી સ્પષ્ટ થઈ ગયું છે કે કર્મચારીના ભવિષ્યની ચિંતા હવે પ્રાથમિકતામાં છે અને તેને કાયમી ઉકેલ દિશા પગલાં કરવામાં આવશે। આ કર્મચારીને જૂના પેન્શન લાભ મળશે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવી સિસ્ટમ હેઠળ જૂના પેન્શન સ્કીમનો લાભ ફક્ત એવા કર્મચારીઓને મળશે જેમની નિમણૂક ચોક્કસ તારીખ પહેલાં થઈ હોય અથવા જેમની નિમણૂક પ્રક્રિયા તે જ સમયે શરૂ થઈ હોય। આ ઉપરાંત કેટલીક ખાસ શરતો પણ રાખવામાં આવી છે, જેને પૂર્ણ કર્યા પછી જ કર્મચારીઓએ આ યોજના હેઠળ આવી શકશે। આ નિર્ણયથી તે લોકોને રાહત મળી છે જેઓ તેમની સેવા પછી નિશ્ચિત અને સુરક્ષિત આવક ઈચ્છે છે। જો તમે પણ આ શ્રેણીમાં આવો છો તો તમારા માટે નિવૃત્ત પછી પેન્શન ચિંતા કરવાની જરૂર નથી। તો મિત્રો, તમને કહ્યું તેમ પેન્શનધારક મિત્રોને જો તમે આ પેન્શનમાં આવતા હોય કે આ નિયમમાં તમે જો આવતા હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય મિત્રો। જૂની પેન્શન યોજના શા માટે ખાસ છે? નવી પેન્શન યોજના તુલના જૂની પેન્શન યોજના સૌથી મોટી વિશેષતા છે કે નિવૃત્તિ પછી એક નિશ્ચિત રકમ પ્રદાન કરે છે। આનો અર્થ એ છે કે જો બજારમાં વધઘટ થાય અથવા મોંઘવારી વધે તો પણ કર્મચારી તેના પેન્શનમાં કોઈપણ પ્રકારના ઘટાડો સામનો કરવો પડતો નથી। જો તમે પણ એવા લોકો માટે એક જ છો જો સ્થિરતા અને સુરક્ષા પ્રાથમિકતા આપે છે તો આ યોજના હેઠળ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે। જૂની સ્કીમમાં સરકાર યોગદાન પણ વધારે છે, જેના કારણે કર્મચારીઓ સીધો લાભ મળે છે। રાજ્ય સરકારોની પણ અલગ અલગ તૈયારી છે। કેન્દ્ર સરકારના ઉપરાંત ઘણી રાજ્ય સરકારની પણ જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે। કેટલાક રાજ્યોને તેનો અમલ પણ કર્યો છે અને તેમના કર્મચારીઓને આ યોજના સામેલ કર્યા છે। દરેક રાજ્યની પોતાની પ્રક્રિયા હોય છે, પરંતુ એકંદરે આ પ્રયાસો સૂચવે છે કે ભવિષ્યમાં વધુ રાજ્ય દિશાઓમાં આગળ વધી શકે છે। જો તમે રાજ્ય સરકારના હેઠળ કામ કરી રહ્યા છો તો તમારા સ્થાનિક સ્તરે આ વિષય પર વિશે માહિતી મેળવવી જરૂરી રહેશે। યોજના અમલીકરણ સંભવિત તારીખ। હાલમાં યોજના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અમલીકરણ તારીખ રાજ્ય અને વિભાગ અનુસાર બદલાઈ શકે છે। કેટલાક વિભાગો તેને એપ્રિલ 2025થી અસરકારક બનાવવાની યોજના બનાવી રહી છે, જ્યારે અન્ય વિભાગો તેમની પ્રક્રિયા અને જરૂરી મંજૂરી પછી તેનો અમલ કરશે। જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તમારી એપોઇન્ટમેન્ટ ડેટ, સર્વિસ બુક અને ડિપાર્ટમેન્ટ નોટિસ પર ખાસ ધ્યાન આપવું પડશે। તમારે ખાતરી કરવી પડશે કે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં। કર્મચારીના સંગઠનનું વલણ અને પ્રતિક્રિયા। જૂની પેન્શન સ્કીમ અંગેના નિર્ણય કર્મચારીના સંગઠનોએ આવકાર્યા છે। વર્ષોથી ચાલી રહેલા વિરોધ અને મેમોરેન્ડમ અસર હવે દેખાઈ રહી છે। સંગઠનો આના કર્મચારીઓ માટે મોટી જીત તરીકે જોઈ રહ્યા છે। તેઓ માને છે કે આ નિર્ણયથી કર્મચારીઓના સામાજિક સુરક્ષા મજબૂત બનાવશે। જો તમે કોઈ કર્મચારી યુનિયનનો ભાગ છો, તમે પણ આ પ્રક્રિયામાં ભાગ લીધો હશે અને હવે તેનું સકારાત્મક પરિણામ સામે આવી રહ્યું છે। નવા કર્મચારી માટે કયો વિકલ્પ છે? નવી પેન્શન સ્કીમ હેઠળ આવતા કર્મચારીઓ માટે હાલનું જૂની સ્કીમ સ્વિચ કરવાનો કોઈ સ્પષ્ટ રસ્તો નથી। જો કે કેટલાક અહેવાલો અનુસાર સરકાર આ વિષયમાં કેટલાક વધુ વિકલ્પો આપવાની વિચારી રહી છે। જો નવી સ્કીમ હેઠળ આવો છો તો જૂની સ્કીમનો લાભ મેળવવા માગતા હો તો તમારે આવનારા સમયમાં
સમયમાં લેવામાં આવેલા નિર્ણય રાહ જોવી પડશે. તમારી સેવાની તારીખ અને કાર્યસ્થળની સ્થિતિ અને નિર્ણયમાં મહત્વ ભૂમિકા ભજવશે મિત્રો. નિવૃત્તિ આયોજનમાં હવે સરળ બનશે. આ નવી સિસ્ટમથી સરકારી કર્મચારીઓને હવે તેમની નિવૃત્તિ અંગે વધુ આત્મવિશ્વાસ અનુભવશે. તેઓ જણાવશે કે નિવૃત્તિ પછી તેમને નિશ્ચિત પેન્શન મળતું રહેશે, જે તેમનું જીવન સરળ અને સુરક્ષિત બનાવશે. જો તમે પણ રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી તમારી નાણાકીય યોજના સારી બનશે અને અનિશ્ચિતતાનો અંત આવશે મિત્રો. સરકાર તરફથી આગલું પગલું શું હશે? હવે જૂની પેન્શન યોજનાનું અમલીકરણની જાહેરાત કરવામાં આવી છે. સરકાર આગામી પગલું તેના સરળ અમલીકરણ તરફ હશે. આ માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે, જેમાં કર્મચારીઓના અરજી પ્રક્રિયા, દસ્તાવેજો અને યોગ્યતા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે મિત્રો. જો તમે પણ પાત્ર છો તો તમારા માટે આ પ્રક્રિયા સંપૂર્ણપણે અનુસરવી પડશે, જેથી કરીને તમને સમયસર લાભ મળી શકશે. આગામી સપ્તાહમાં અંગે વધુ સ્પષ્ટતા ઉપલબ્ધ થવાની શક્યતાઓ છે મિત્રો. થેન્ક યુ વેરી મચ.